વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના સ્થળ પર જઈને સમગ્ર દુર્ઘટનાની પ્રાથમિક માહિતી મેળવી હતી। ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોસ્પિટલ પહોંચીને બાળકોના પરિવારજનોને સાંત્વના આપી હતી। તેમજ રાજ્ય સરકારે મૃતકોના ને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। તેમજ આ ઘટનાના તપાસના આદેશ આપ્યા છે અને 10 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કર્યા છે। તો રાષ્ટ્રપતિએ પણ દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો। પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને સ્થાનિક વહીવટ પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડવા જણાવ્યું હતું। તેમજ તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે। બચાવ થયો છે અને આપણી સૌની વચ્ચેથી અનેક માતા પિતાઓના ભૂલકાઓ 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયું છે। આ ઘટનાના દ્રશ્ય બચાવ કાર્યના દ્રશ્ય જ્યારે ચાલતા હતા ત્યારે આપણે સૌ અને ખાસ કરીને હું માનું છું ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક પરિવારો એક બાળકનું જીવ કેમ બચે તેની ઘરે બેઠા જેની પર આસ્થા એની પૂજા અર્ચના અને દુઆઓ માંગતા હતા। આ ઘટના બનતાની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા તંત્રને કડક સૂચના આપવામાં આવી। પહેલાં તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ એફઆઈઆર મજબૂત હોવી જોઈએ। કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે। એટલે એ પ્રકારની એફઆઈઆર બને અને આમાં કોઈ બી બચી ના શકે। વડોદરા પોલીસ દ્વારા આઈપીસી કલમ 304, 308, 114 મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે। 2 આરોપીઓને પકડ્યા છે। એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલાં બની ગઈ છે અને અલગ અલગ ટીમોએ જે સ્થળો પર તપાસ કરવું જોઈએ ને જ્યાં કંઈક શોધખોળ કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ 9 ટીમો લાગેલી છે। મને વિશ્વાસ છે કે હમણાં ઝડપથી બીજા બી જે આરોપીઓ બાકી છે એને આપણે પકડી પાડીશું।